નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, માર્કેટ આજે ગેપ ડાઉન ખુલ્યું હતું, પરંતુ નીચા લેવલથી એક તરફી ખરીદી જળવાઈ રહી અને નિફ્ટી ઇન્ડેક્સ 41 પોઈન્ટ વધી 23,659 બંધ આવ્યો છે. આજે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 1.60% પ્લસમાં રહ્યો છે. નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ 1.50% પ્લસમાં રહ્યો છે. તો નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 0.5% ઘટીને બંધ આવ્યો છે. સ્ટોકમાં આજે સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડ 9.5% પ્લસમાં રહ્યો છે. એરિસ લાઈફ સાયન્સ લિમિટેડ 9% પ્લસમાં રહ્યો છે. આજે સિમેન્સ એનર્જી ઇન્ડિયા લિમિટેડ છે ને દોસ્તો, તે સ્ટોક નવો આવેલો છે, બહુ જૂનો નથી. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ત્રિવેણી ટર્બાઇન લિમિટેડ. કંપની પાવર ઉત્પાદન, જનરેટર, ટર્બાઇન વગેરેનું નિર્માણ કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 538 કરોડ હતું, તે ત્યાંથી વધીને 680 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 95 કરોડથી વધી 102 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 20% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 36 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1,414 કરોડનું છે. માર્કેટ કેપ 20,892 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 658 રૂપિયા છે. 52 વીક હાઈ 675 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 57 છે. ROCE 36% છે. ROE 27% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.61% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 55.84% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 20.81% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 16.52% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.83% છે. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 10%નું રિટર્ન આપેલું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 19% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 45% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે અને બિઝનેસ મોડલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ઇન્ડિયન બેંક લિમિટેડ. 1907માં સ્થપાયેલી આ એક ઘણી જૂની સરકારી બેંક છે. ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 15,770 કરોડ હતી, તે ત્યાંથી વધી 17,488 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 2,982 કરોડથી વધી 3,148 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 14% છે. માર્કેટ કેપ 1,09,151 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 810 રૂપિયા છે. 52 વીક હાઈ 1,001 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 9 છે. ROCE 6.32% છે. ROE 16.20% છે. પબ્લિકનું હોલ્ડિંગ 2.58% છે. ફક્ત 2.58% પબ્લિક હોલ્ડિંગ છે આ કંપનીમાં. કંપનીએ વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 33% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 41% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 42% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ 25% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક લિમિટેડ. આ એક પીએસયુ બેંક છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ પ્રોફિટેબલ આવ્યું છે. જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 7,636 કરોડ હતું, તે ત્યાંથી વધી 8,489 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,051 કરોડથી વધી 1,505 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 35% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. માર્કેટ કેપ 64,452 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 33 રૂપિયા 50 પૈસા છે. 52 વીક હાઈ 42 રૂપિયા 80 પૈસાનો બનેલો છે.
પી રેશિયો 12 છે, ROCE 6% છે, ROE 15% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 92.44% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 0.43% છે, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 4.28% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 2.85% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બેંક ઓફ બરોડા. આંતરરાષ્ટ્રીય બેંકમાં જેની ગણના થાય છે, જેનું ફંડામેન્ટલ જોઈએ તો જે રેવન્યુ માર્ચ 25 ક્વાર્ટરમાં 32,820 કરોડ હતી તે ત્યાંથી વધી 34,514 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 5,446 કરોડથી વધી 5,872 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 12% છે. માર્કેટ કેપ 1,36,239 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 266 રૂપિયા છે. 52 વીક હાઈ 326 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 6.86 છે. ROCE 5.63% છે. ROE 12.70% છે. ડિવિડન્ડ yield 3.23% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.97% છે, એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.69% છે, ડીઆઈઆઈનું હોલ્ડિંગ 18.92% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 7.33% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 11%નું રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 13% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 27% છે. આ એક પ્રોફિટેબલ PSU કંપની છે. સજ્જનો, આજે 23,397ના નીચલા લેવલેથી માર્કેટમાં ખરીદી ચાલુ થઈ ગઈ અને માર્કેટને ગ્રીનમાં બંધ લાવવામાં બાયરો સફળ રહ્યા છે. જેના મુખ્ય 2 કારણો નિષ્ણાતો બતાવી રહ્યા છે. જેમાંનું પહેલું કારણ છે કે આ લેવલે સંસ્થાકીય રોકાણકારો અને મોટા રોકાણકારોને ખરીદીની તક દેખાય છે, માટે તેઓ ખરીદી ચાલુ કરી દે છે. અને બીજું કારણ એ છે કે હોર્મુઝ સ્ટ્રીટમાં અમેરિકાની નાકાબંધી હોવા છતાં ચાઇનાના 2 ક્રૂડ ઓઇલ ભરેલા જહાજ પસાર થઈને ચાઇના તરફ જવા માટે રવાના થઈ ગયા છે. જે ન્યૂઝ આવતાની સાથે જ કદાચ હોર્મુઝ સ્ટ્રીટનું સંકટ હળવું બનશે તેવો એક આશાવાદ જાગ્યો છે, જેના કારણે માર્કેટમાં ખરીદીને વેગ મળ્યો છે અને નેગેટિવ માહોલમાંથી માર્કેટ પોઝિટિવ બંધ આવ્યું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.